સ્વાગત છે દોસ્તો આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। સૌથી પહેલા મોટા સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને સ્માર્ટફોન સહાય। જાણી લેજો દોસ્તો આ બાબત વિશે કે ખેડૂતોને સ્માર્ટફોન સહાય યોજના હેઠળ તમે મલ્ટીમીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ ધરાવતો સ્માર્ટફોન છે તે ખરીદો તો તમને સહાય મળે છે। જી હા દોસ્તો, જે કોઈ પણ ખેડૂતો છે તે હાલના યુગની અંદર ટચ સ્ક્રીન વાળો મલ્ટી ઇન્ટરનેટ છે તે કનેક્ટિવિટી વાળો તમે સ્માર્ટફોન છે તે યુઝ કરવા માંગતા હોય અને તેની ખરીદી કરવા માંગતા હોય તો ખેડૂતોને આ બાબતે સહાય છે તે આપવામાં આવે છે। વિડીયોની અંદર તમને જણાવી દઈએ દોસ્તો પૂરેપૂરી માહિતી કે કઈ રીતની આની પ્રોસેસ હોય છે। દોસ્તો તમને જણાવી દઈએ કે સહાયથી ખેતી વિષયક ફોટા, વિડીયો અને ઈમેલ દ્વારા માહિતી આપલે વધુ સરળ બને છે અને નવા સુધારા મુજબ ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા પર 6000 રૂપિયાની સહાય છે તે મળી શકે છે। જી હા દોસ્તો, 6000ની સહાય મળે તો તમે એક સરસ મજાનો સ્માર્ટફોન છે તે ખરીદી કરી શકો છો અને તમે જે સ્માર્ટફોન ખરીદો છો તો ખરીદ કિંમત ઉપર 40% અથવા તો મહત્તમ 6000 રૂપિયા આ બંનેમાંથી જે ઓછું હશે તે તમને સહાય તરીકે આપવામાં આવશે। જણાવી દે દોસ્તો તમને ઉદાહરણ તરીકે માહિતી કે જો તમે 12000નો સ્માર્ટફોન ખરીદો છો અને તેના 40% લેખે 4800ની સહાય મળશે, પરંતુ જો તમે 16000નો સ્માર્ટફોન ખરીદો છો તો 40% લેખે 6400 રૂપિયા છે તે થાય, પરંતુ મહત્તમ સહાય છે તે 6000 મળી શકશે। તો ખાસ માહિતી છે દોસ્તો ખેડૂતો માટે કે સહાય છે તે મળવા પાત્ર થશે સ્માર્ટફોનની અને અરજી કરવા માટે તમારે કયા દસ્તાવેજો છે તેની જરૂર પડશે। તો સૌથી પહેલાં તો આધાર કાર્ડની નકલ, ત્યારબાદ જમીનના ડોક્યુમેન્ટ જેમ કે 8ની નકલ, તમારા ખેતીની જમીનના 7/12 હોય તેમાં 8ની નકલ, ત્યારબાદ રદ કરેલા ચેકની નકલ અથવા તો બેંક ખાતાની પાસબુક હોય તે આપવાનું રહેશે। GST નંબર ધરાવતું સ્માર્ટફોન ખરીદીનું અસલ બિલ, મોબાઈલનો IMEI નંબર જે મોબાઈલના બોક્સ ઉપર લખવામાં આવેલો હોય છે તે બિલમાં જોઈ લેવો। તો ખેડૂતો આટલા ડોક્યુમેન્ટ તમે સાથે રાખી અને મોબાઈલ સહાય યોજના વિશે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, જે ગામના VCE મારફતે તમે આ ફોર્મ છે તે ભરી શકો છો। દોસ્તો ત્યારબાદની મોટી માહિતી આપની સામે આગળ આવી રહી છે કે ખેડૂતોને ખાતરમાં મોટો ફેરફાર। જાણી લેજો કેન્દ્ર સરકાર હવે ખાતર વિતરણ પ્રણાલીમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। ખેડૂતોને તેમની ખેતીલાયક જમીનના આધારે યુરિયા મળે તે સુનિશ્ચિત કરવા માટે સરકારનું પગલું છે તે સામે આવ્યું છે, જેમાં સરકારના મતે ઘણા ખેડૂતો તેમની જરૂરિયાત કરતાં વધુ યુરિયા ખરીદે છે, જેનો એક ભાગ બિનકૃષિ હેતુઓ માટે વાળવામાં આવે છે। આ ખાતરની યોગ્ય માત્ર યોગ્ય ખેડૂતો સુધી પહોંચતા અટકાવે છે અને આ મુદ્દે ઉકેલવા માટે સરકારે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં યુરિયા ખરીદી ખેડૂતોની જમીનના કદ સાથે જોડાવવામાં આવશે। જેટલી વધુ ખેતીલાયક જમીન તેટલું વધુ યુરિયા। તો ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે કે ખેડૂતોને ખાતરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। આ તમને જણાવી દે દોસ્તો કે સરકારનું જે પગલું છે તેમાં જણાવવામાં આવેલું છે કે સરકારના મતે ઘણા ખેડૂતો તેમની જરૂરિયાત કરતાં વધુ જે યુરિયા ખરીદતા હતા, જેનો એક ભાગ બિનકૃષિ હેતુઓ માટે વાળવામાં આવ્યો છે। આ ખાતર યોગ્ય માત્રામાં ખેડૂતો સુધી પહોંચતા અટકાવે છે, જેથી આ પગલું દોસ્તો લેવામાં આવેલું છે। ત્યારબાદની માહિતી દોસ્તો આપની સામે આગળ આવી રહી છે કે અંબાલાલ પટેલની હવામાન અંગે સૌથી મોટી આગાહી દોસ્તો જાણી લેજો તમામ લોકો। તો દોસ્તો ગુજરાત સહિત ભારત દેશમાં ઋતુચક્ર ઘણું મહત્વનું છે, કારણ કે ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે, કૃષિ ઋતુઓ પર આધારિત છે। બદલતા હવામાન અસર કૃષિ પાક પર થતી હોય ત્યારે આજે આપણે આગામી 2026માં હવામાનનું વર્ષ કેવું રહેશે તે જોઈએ। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી જાન્યુઆરીથી ડિસેમ્બર 2026 સુધીના દરેક મહિનામાં ગુજરાતનું હવામાન કેવું રહેશે અને આગામી શિયાળો, ચોમાસું અને ઉનાળો કેવો રહેશે તે અંગે આગાહી કરી છે। આ આગાહી ગુજરાતના સામાન્ય માણસો સાથે સાથે જગતના તાત માટે ઘણી મહત્વની છે, એટલે કે તમામ ખેડૂતો ખાસ જોઈ લેજો। જણાવી દે દોસ્તો આપ સૌને કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજની પોતાની આગાહીમાં જણાવ્યું છે કે 2026માં જાન્યુઆરીમાં ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને પવનના તોફાનો રહેવાની શક્યતાઓ રહેશે। 8 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતાઓ રહેશે, સાથે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં કાતિલ ઠંડીનો વેગ છે તે મળશે। આ સાથે તેમણે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી માટે આગાહી પણ કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પંચમહાલ તથા સૌરાષ્ટ્રમાં ઠંડીનો વેગ છે તે મળશે અને એક પછી એક ડિસ્ટર્બન્સ આવતા રહેશે। ક્યારેક સવારે કોઈ ભાગોમાં હળવા ધુમ્મસ રહી શકશે અને બેવડી ઋતુનો અનુભવ થઈ શકશે।
તો અંબાલાલ પટેલે દોસ્તો જાન્યુઆરી 2026 માટે આ સૌથી મહત્વની આગાહી છે તે કરી નાખી છે. ત્યારબાદની દોસ્તો માહિતી આપની સામે આગળ આવી રહી છે કે SBIના ગ્રાહકોને મોટો ઝટકો. જણાવી દઈએ તમને કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ અમૃત વર્ષા ફિક્સ્ડ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ ઘટાડો કર્યો છે. આ ફિક્સ ડિપોઝિટ છે દોસ્તો તે 444 દિવસ માટે કરવામાં આવે છે. તમને ખબર જ હશે દોસ્તો કે સામાન્ય નાગરિકો માટે જે 6.60% વ્યાજ દર હતો SBI બેંકમાં આ જે અમૃત વર્ષા ફિક્સ ડિપોઝિટ માટે તેને ઘટાડીને હવે 6.40% છે તે કરી નાખવામાં આવ્યો છે. જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે જે તમે 444 દિવસની FD કરાવતા હતા તેમાં હવે વ્યાજ દરમાં મોટો ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. નવા અમૃત વર્ષા ફિક્સ ડિપોઝિટમાં 15 ડિસેમ્બર 2025થી આ અમલમાં આવી ગયું છે. વરિષ્ઠ નાગરિકોને હાલમાં અમૃત વર્ષા FD યોજના પર 7.10% વ્યાજ દર છે તે મળે છે, જે SBI ઘટાડીને 6.95 કરી નાખ્યો છે. સુપર સિનિયર સિટીઝન્સને 15 ડિસેમ્બરથી અમૃત વર્ષા હેઠળ 7.20% ને બદલે 7.10% વ્યાજ દર છે તે આપવામાં આવશે. તો મોટી માહિતી છે દોસ્તો, તમામ SBIના ગ્રાહકો માટે આ મોટા સમાચાર આવી ગયા છે. ત્યારબાદની માહિતી છે દોસ્તો આપની સામે કે ખેડૂતોને મોટી રાહત. જણાવી દઈએ તમને કે ભારત સરકાર દ્વારા ખરીફ 2025-26 અન્વયે ટેકાના ભાવે તુવેરની ખરીદીની શરૂઆત કરાઈ છે. સર્વે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ભારત સરકાર દ્વારા ખરીફ 2025-26 સિઝન માટે તુવેર દાળના પાકોનો ટેકાનો ભાવ છે તે 8,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે તે જાહેર કરવામાં આવેલો છે. એટલે કે 1,600 રૂપિયા પ્રતિ મણ ખેડૂતોને 15/12/2025 થી તારીખ 14/1/2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી નોંધણી કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. તો ખાસ મોટી માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે, જેમાં 15/12/2025 થી 14/1/2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ તમારે રજીસ્ટ્રેશન છે દોસ્તો તે કરાવવાનું રહેશે. આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો તમામ લોકોને કામ લાગી શકે તેવી માહિતીઓ. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે દિવસભરના કામના સમાચાર તમને આ ચેનલના માધ્યમથી મળતા રહે. દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.